તો રામ રામ તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો આપણે જવાનું છે આપણે સ્પ્લેન્ડર લઈને તાજા, અને અત્યારે આવી ગયા છે આપણે વાડીમાં. આ છે આપણા ઘઉં જોરદાર એક નંબર. તો આપણે જવાનું છે આપણે સ્પ્લેન્ડર લઈને તાજા જવાનું છે આપણે, ને થોડુંક કામ છે સ્પ્લેન્ડરમાં કરાવવાનું છે. તો મળીએ આગળ. પહેલાં એક ભાઈબંધને ફોન કરી દઉં, એક ભાઈબંધ લઈ જવું હારે, મળીએ આગળ. મિત્રો આ છે આપણી સ્પ્લેન્ડર, અને આપણે એમાં કરાવવાનું છે વાયરિંગનું કામ. અંદર મીટરની લાઇટનું વાયરિંગ પણ ખરાબ થઈ ગયું, એ વાયરિંગ કરાવવાનું છે. અને સ્ટીકરવાળાની દુકાન જવાનું છે, સ્ટીકર મરાવવાનું છે આગળ હેડલાઇટમાં બ્લેક. મળીએ આગળ. તો આપણો ભાઈબંધ પણ આવી ગયો છે, જોવા લો હવે. આપણો મિત્ર હું બોલું કેતો સાઈડમાં પાણી છે, હરખું કર. ये हमारे गांव की फार्मिंग है, हम लोग फार्मिंग करते हैं, रात में हीरा गाँवते हैं सब। हम लोग यहाँ पे नंग नंग भरे हैं हमारे गांव में। તો ફાઇનલી મિત્રો આપણે વાળી દીધું, આમાં એક હરી બાઈક પાઈ દીધું છે. હવે આપણે જવાનું છે તળાજા, આપણે સ્પ્લેન્ડરમાં થોડું કામ કરાવવા. તો છે આપણો છે મિત્ર, ગાવા કાઢી નાખ્યો સોયતરા. આમાં આપણે બધા બાજરી કરી લે. તો બનાવી રહ્યો આગળ વિડીયોમાં, આખો જોજો પૂરો, મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ તળાજા તરફ, અને મળીએ તળાજા જઈને. બનાવી રહ્યો આગળ વિડીયોમાં. તો આપણે આવી ગયા તળાજા, ને આપણે સ્પ્લેન્ડર વાયરિંગ અંદરનું વાયરિંગ કરવાનું છે. તો આપણે સ્પ્લેન્ડર લઈને આવી ગયા છીએ પટ્ટી, લાઇટની પટ્ટી ફિટ કરાવવા. હા, એક સાઈડ મોટો ને એક સાઈડ નાનો. હોલ પડાવી દેવું અંદર. ફાઇનલી મિત્રો આપણે રેડી આપણી દુકાને પહોંચી ગયા છીએ રેડીમેડ કામ કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે અમારા દીધી યમદૂત. મિત્રો આપણે વાય મરાવાનું છે યમદૂત, અને આગળની મીટરમાં આપણે લખવાનું છે ભવનાથ.
બ્લેક થઈ ગઈ છે લાઈટ આપણી. लो भाई यमदूत लिखा दिया हमने, यमदूत का जोटा. हमारे मित्र क्या तो हल्लाड़ दुकान बैठा અને બીજું કાંઈ કરવાનું નહીં તમારે છે ને ચોખ્ખું કરાવી નાખવું. આજે ચોખાની પર આજે છે કે નહીં અહીંયા લાવો, અહીંયા જો દેખાડું તમે અહીંયા લાવો. આપણે એંગલ નાખ્યું તો એંગલ જો આ છે બરોબર. બાકી ટુકડા કઈ હા હા એવી નહીં મોટા ભાઈ, નાની એંગલ આવે એ પતલી આવી ને હમે તો એંગલ નથી. સામે તો મારી પાસે લાંબી નહીં હોય, કટતી થઈ જાય. કટતી ભલે નહીં તો હા સામે તપાસ પડી આગળ વેર. હળવી જોવે છે આપણે, આવી લોટકી નહીં. હળવી તો પછી તમારે તો મિત્રો આપણે આવી ગયા છે તળાવથી ઘરે, અને આપણી સ્પ્લેન્ડરમાં આપણે પાછા લખાયું છે યમદૂત, અને આગળ છે ભણાતનો ફોટો મીટર બોક્સમાં, અને લાઇટમાં છે હરણ. કેવું લાગે? મસ્ત. યસ. હેલો મિત્રો, તો આપણી સ્પ્લેન્ડર થઈ ગઈ છે તૈયાર. હવે મળી એક નવા બ્લોગમાં. તબ તક બાય બાય, ટાટા, સી યુ.